2024 હુકમ મુજબ અત્રેના ઈડર શહેરમાં તારીખ 3/2/2024 અને તારીખ 4/2/2024 રોજ જિલ્લા પુરવઠા વિભાગની ટીમ તેમજ રાજ્ય સરકારની ટીમ દ્વારા સંયુક્ત તપાસણી આકસ્મિક તપાસણી કરવામાં આવેલ હતી। જે તપાસણીમાં શાહ રતનલાલ પન્નાલાલની પેઢી એપીએમસી માર્કેટ, સહકાર ટ્રેડિંગ પેઢી એપીએમસી માર્કેટ ઈડર, ભારત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પેઢી એપીએમસી માર્કેટ ઈડર તેમજ નેશનલ ટ્રેડર્સ એપીએમસી પેઢી ઈડર માર્કેટ ના ત્યાં સંયુક્ત રીતે તપાસણી કરવામાં આવેલ હતી। જે તપાસણીમાં આ તમામ 1 થી 4 પેઢીઓમાં વાહન સાથે કુલ 39,24,988 નો ઘઉં, ચોખા, ચણા અને વાહન સાથેનો જથ્થો જપ્ત કરવામાં આવેલ હતો। જે અન્વયે આજ રોજ ઈડર પોલીસ સ્ટેશનમાં અમોને ફરિયાદ માટે અધિકૃત કરતો અમો મામલતદાર ઈડર તરીકે આજે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ છે। સર, કેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે? જી, સહકાર ટ્રેડિંગ ના પ્રોપરાઇટર શ્રી મેમણ મોહમ્મદ એજાજ સફીભાઈ, શાહ રતનલાલ પન્નાલાલ તેમજ શાહ મુકેશ કુમાર રતનલાલ અને ભારત એગ્રો ના માલિક શ્રી જાવેદ હુસેન હાજી ઉસ્માનભાઈ। સર, આટલી મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો છે, આ જથ્થો ક્યાંથી આવ્યો અને કઈ રીતે લાવવામાં આવ્યો એની તપાસ કરવામાં આવશે કે કેમ? જે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, જિલ્લાની ટીમ અને સંયુક્ત રીતે આ તપાસ કરી છે। એના પેપર સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજૂ કરવામાં આવેલી છે। હવે પોલીસ આગળમાં વધુ તપાસ કરશે।